તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં। આજે આપણે એક નવી દુકાનનું સ્ટાર્ટઅપ કરવા માટે જઈ રહ્યા છીએ। જેમ આપણું વીઆર ક્રિએશન છે ને, એમ જ વીઆર ક્રિએશન ઉપરથી એક આપણે નવી શોપ બનાવી રહ્યા છીએ। તો શોપના માલ સામાન અને મટીરિયલ માટે અત્યારે આપણે અમદાવાદ જઈ આપણા પાર્ટનર હે રાજભા। જો આપણે હકોડી મકોડી પાર્ટનર ગોતા બહુ આગા પાછળ થાય ને તો ઘૂસકાઈ નાખવા ના, અમારા મોટા ભાઈ મયુરસિંહ રણબંકા અમદાવાદ જઈ માલ લેવાનો છે। વિડીયોમાં બન્યા રહેજો। શેની દુકાન છે થોડુંક લીટલ સસ્પેન્સ છે, પણ સસ્પેન્સ આના વિડીયોમાં ક્લિયર કરી દઈશું, તો વિડીયોમાં બન્યા રહેજો। હાલો ભાઈ, તો આપણને સવારી મળી ગઈ। આ આપણું બેબી મોન્સ્ટર ટ્રક, બરોબર? તો ટ્રકમાં બેન વયા જઈએ આપણે લીમડી સુધી। આ મજા ખાલી ડમ્પરમાં જાઓ હો ભાઈ, ફૂલ ડીજે। અત્યારે આપણે પહોંચી ગયા લીમડી સર્કલે। હવે લીમડીથી આપણે જઈશું અમદાવાદ માટે, કારણ કે આપણું ડમ્પર અહીંયા સુધીનું હતું। હવે બીજું વાહન બદલાઈ લેવી અને જઈએ અમદાવાદ ફટાફટ। એક ડમ્પરમાં ઉતરીને બીજા ડમ્પરમાં, ફોર વ્હીલની અંદર સામાન પોવાય એવું નહોતું, જાજો સામાન વળતા હશે એટલે છૂટક વાહનમાં જવાનું નક્કી કર્યું। ડમ્પરમાંથી ઉતરીને આપણે આવી ગયા સનાથલ થકી સરખેજથી એમટીએસ બસ લઈને આપણે આવી ગયા સીદી સૈયદની જાળીએ। સીદી સૈયદની જાળી જોઈને નીકળી પડ્યા લાલ દરવાજા અમદાવાદ તરફ। લાલ દરવાજે અમે આપણે પહોંચી ગયા છીએ। હાલો તારે આ એમટીએસ બસને ટાટા બાય બાય કહી દેવી ને, અત્યારે આપણે પહોંચી ગયા લાલ દરવાજા અમદાવાદ। તમે જોઈ શકો અહીંનું માર્કેટ। તો હાલો જે આપણે વસ્તુ લેવાની એના માટે થઈને આપણે ટંકસાર બજાર જવું પડશે, તો ટંકસાર બજાર પહોંચી જઈએ। ખરીદી માટેનું બેસ્ટ માર્કેટ એટલે કે લાલ દરવાજા અમદાવાદ। તો આપણે પણ હોલસેલની ખરીદી કરવાની છે, તો ચાલો હવે અંદર આગળ વધીએ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા લાલ દરવાજા ભદ્રકાળી માતાજીના મંદિરે। હવે અહીંથી માર્કેટની શરૂઆત થઈ જાય। હોલસેલ માર્કેટ પર, રિટેલ માર્કેટ પર બધો જ સામગ્રી તમને અહીંયા મળી જવાની છે। હવે પહેલાં તો જઈને થોડોક નાસ્તો કરી લઈએ। મસ્ત એવા નાનકડા નાજુકડા ઢોસા આવી ગયા। ઢોસા ટ્રાય કરી લઈએ, હાલો પછી જઈએ કામમાં। ઇવેન્ટ ડેકોરેશનની અંદર જરૂર પડતા બધા જ સામાનની આપણે ખરીદી કરી લેવી। જેમ કે આપણે બેબી શાવર હોય, બર્થડે હોય, બલૂન ડેકોરેશન કોઈ પણ જાતનું કરાવવું હોય, રિંગ સેરેમની હોય, એન્ગેજમેન્ટ એનિવર્સરી હોય, મેરેજ એનિવર્સરી હોય, તો બધા જ પ્રકારનું ડેકોરેશન આપણે કર્યું છે। સાથે સાથે આપણે લાઇટિંગની પણ જરૂર પડશે, એટલે લાઇટિંગની પણ ખરીદી કરી લેવી। સવારના રખડ્યું અત્યારે અમદાવાદની અંદર બધી આપણી શોપિંગ થઈ ગઈ છે। હવે આપણે જે સામાન પેક કરેલો બધો જઈને લઈ આવી, ત્યારબાદ નીકળશું સ્થળ તરફ જવા માટે। તો દુકાનના ઓપનિંગની અંદર આપણે ઇવેન્ટ ડેકોરેશનનું કરવાના હતા, જે તમે બ્લોગની અંદર જોયો કે આપણે બધો સામાન એના માટે ખરીદેલો છે। થોડી જગ્યામાં જાજી વસ્તુઓ સંભાળવા માટે આ જાળી જ કામ આવે, એટલે આ જાળી પણ લઈ લઈ। આપણે ઇવેન્ટ ડેકોરેશનનું સારું હાલી જાય ને, તો આપણે સાયલામાં આ 2 માળની બસ ચાલુ કરી દઈએ। જોવો ને તો અત્યારે મિત્રો અમે સનાથલ ચોકડીએ પહોંચી ગયા છીએ। બધો સામાન લઈ લીધો। એમ જો આપણે વ્લોગમાં નવું એક દેખાવાનું હોય, ફેમિલી મેમ્બર। કઈ વાંધો નહીં, ચાલો મિત્રો અહીંથી આપણે જવાનું છે, કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ મળે એમાં ઘરે। તો ચાલો કઈ વાંધો નહીં, મળીએ હવે વ્લોગમાં આગળ। આપણે બધો સામાન હવે દુકાનની અંદર ગોઠવવાનો બાકી છે, અને ઓપનિંગની અંદર તો સ્ટાર્ટ ચાલે એમ નામ કરી નાખવાનું। જોઈ કઈ રીતનું આયોજન છે, બરોબર? અત્યારે અમે આવી ગયા છીએ દુકાનની સફાઈ કરવા માટે, પરંતુ મિત્રો જે કાલે અમે અમદાવાદથી માલ લીધેલો એ અમે જોડે લઈને આવ્યા નથી, અને અમે પાર્સલ કરાવી નાખ્યું છે, કુરિયર કરાવી નાખ્યું છે। માલ વધારે હતો, અત્યારે રાજભામાં પોતું મારે આમ હોવું જોઈએ ભાઈ, નહીં દુકાન કરવાની એક વાતું ભૂકી નાખીને તળ ધોઈ નાખ્યું એટલે તળ સારું થઈ જાય। હજી ચાલુ કર્યું નથી, નવરા બે આવે વાતું કરી, ક્યારેક નવરા આવીશું આવડશું આવે ભૂતા એટલે થોડું ભૂકી નાખી ઉપાધિ નહીં, પણ સારું ભૂકી નાખીને પગ લપટે અત્યારે। જોઈ લો બગીચા સામે આપણી દુકાન છે, પ્રાઇમ લોકેશન છે, અને ઇવેન્ટ ડેકોરેશનનું ચાલુ કર્યું છે, બરોબર? ગમે ત્યારે આવી શકો આપણી દુકાન ઉપર। અમે અહીંયા બધા ઘરના જ કારીગર ભેગા છીએ, બહારથી કાંઈ કરવાનું જ નથી, બધું કામ જાતે જ કરવાનું છે, બધું। કેમ પાર્ટી આપણે જે અમદાવાદથી બધું પેક કરાવ્યું હતું, આપણું પાર્સલ માલ બધો, એ બધો આજે આપણી ડેકોરેશનની દુકાન માટે આવી ગયો છે, અને હવે ઇવેન્ટનું કામ આપણે શરૂ કરી દેવાના છે। તમે અત્યારે જુઓ આપણો બધો જ માલ આવી ગયો, આપણે અનબોક્સિંગ કરીને બધું ક્વોન્ટિટી અને ઇન્વેન્ટરી બધી ઓકે કરી લીધી છે, બધો માલ આપણો આવી ગયો। હવે આપણે જલ્દીથી જલ્દી 1 થી 2 દિવસની અંદર દુકાન ચાલુ કરી દેવાની છે, શોપ આપણી। તમે વિડીયો તો મોડો જોતા હશો, પણ એ પહેલાં આપણે શોપ કન્ટિન્યુ થઈ જવાની છે, બરાબર? તો ચાલો આ બધો શોપમાં ગોઠવવાની આપણે તૈયારી બધી કરી દેવી, અને લાઈન વયા જવી। સાયલા ગામમાં બગીચાની સામે આપણી શોપ આવેલી છે, તો એકવાર મુલાકાત જરૂરથી લેજો।
તો પાર્ટી અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો અને હજુ સુધી અમે દુકાને કામ કરી રહ્યા છીએ અને બધો સામાન ગોઠવવાનું કામ ચાલુ જો અહીંયા મારી પાછળ જોઈ શકો બધું સામાનનું અત્યારે ડેકોરેશન ગોઠવવાનું કામ ચાલુ હોય જેટલી બને એટલી જલ્દી આપણે દુકાન ચાલુ કરવાની વાત છે એટલે દિન રાત એક કરીને મહિના કામ કરવા માટે અમારા રાજભા અને મયુરસિંહની કન્ટિન્યુ મહેનત છે તમે જો ધબાટીએ મોટા પાયે કામ ચાલુ કર્યું હોય અને આટલો સામાન અમે ગોઠવી નાખ્યો આ સવારના મથવી પહેલાં અમે લાઇટ ફિટિંગ બધું કર્યું આ પાવર ચાલુ કર્યો મીટર બીટર લગાવ્યા અને ત્યારબાદ અમે હવે આમાં મથવી બધું ડેકોરેશનમાં બીજા દિવસે સવાર પડતાની સાથે જ અમે નીકળી ગયા રાજકોટ જવા માટે કારણ કે આજે છે સન્ડે રવિવાર તો આજે ભરાશે રવિવારી બજાર અને અત્યારે અમે આવી ગયા અલંગ હાઉસે આર્ટિફિશિયલ ગ્રાસ લેવા માટે આપણી દુકાનના ડેકોરેશન માટે આપણે ગ્રાસની જરૂર હતી તો ગ્રાસ પણ લઈ લેવી તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે આવી ગયા પેટનો ખાડો પૂરવા એટલે કે જમવા માટે ત્યાંથી આપણે રવિવારી બજારમાંથી જે બી ઘોડા લીધેલા હતા ટેબલ લીધેલા હતા એ બધું આપણે આપણી દુકાનની અંદર ફિક્સ કરી લીધી અને ફિક્સ કર્યા પછી કંઈક આવો લુક આવે છે આપણી શોપનો દુકાનની અંદર બધો જ માલ આવી ગયો છે બધા માલની ગોઠવણી થઈ ગઈ છે અને એકદમ સેટઅપ કમ્પ્લીટ છે કાલે સવારે આપણે નાનું એવડું ઓપનિંગ કરી લઈશું માતાજીનું નામ લઈને દુકાનની શરૂઆત કરી દીધી આવી ગયો માતાજીના દર્શન કરવા માટે અમારા કુળદેવીના દર્શન કરવા માટે ત્યારબાદ મારી શોપ ઉપર આવીને પણ માતાજી કુળદેવીના અમારા બેસણા કરી લીધા અને હવે કરી દેવી આપણું ડેકોરેશનનું કાર્ય શરૂ આખી દુકાનનું એકવાર ડેકોરેશન તમે જોઈ લો અમે અમારી રીતે થોડું ઘણું ડેકોરેશન કરેલું છે અને દુકાનને અમે રનિંગ સેટઅપ ઉપર લાવી ચૂક્યા છીએ આપણે બધા જ પ્રકારનું ડેકોરેશન રાખીએ છીએ તેમજ નવરાત્રિ આવી રહી છે તો નવરાત્રિનું બધું જ ડેકોરેશન આપણી પાસે મળી રહેશે તેમજ તમારા ઓપનિંગમાં કોઈ આવા ગેટ બનાવવા હોય કોઈ પણ શુભ પ્રસંગે આવા ગેટ બનાવવા હોય એ ટુ ઝેડ બલૂન ડેકોરેશન અમે કરી આપશું એ પણ વ્યાજબી ભાવમાં તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે રાહ શેની જુઓ છો